જો જોઈ શકો છો અહીંથી મંદિરની મુખ્ય એન્ટ્રી છે. તો અંદર જઈએ છીએ અને તમને દર્શન કરાવું છું. તો સામે તમે જોઈ શકો છો મુખ્ય પ્રવેશદ્વાર આવી ગયો છે. રાજાધીરાજ શ્રી રણછોડરાયજી મહારાજ મંદિર મુખ્ય પ્રવેશદ્વાર આવી ગયો. તો દર્શન ખુલી ગયા છે અને આ તમે આ ટ્રાફિક જોઈ શકો છો. ઘણો ટ્રાફિક છે. ધીમે ધીમે બધા જાય છે અને દર્શન ખુલી ગયા છે. તો આપણે પણ આમાં જોડાવાનું છે અને તો ધીમે ધીમે આગળ જઈએ છીએ અમે હવે દર્શન કરવા માટે. તો પહોંચી ગયા છીએ આપણે મુખ્ય મંદિર. તો અહીંયા પણ તમે આ ટ્રાફિક જોઈ શકો છો અને આ મેઇન મંદિર આવી ગયું છે. ગુડ ઇવનિંગ ગાઈસ. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો અત્યારે હું આવી ગયો છું ડાકોર. ડાકોર એટલે કે રણછોડરાયજીનું મંદિર, ડાકોર ધામ. તો અત્યારે હું પહોંચી ગયો છું. અત્યારે વાગે સાંજના 5:30 અને હું પહોંચી ગયો છું ડાકોર. તો ડાકોરમાં હું તમને રણછોડરાયજી મંદિરના દર્શન કરાવીશ જો અંદર સુધી કરાવડું છે તો, અને બાકી બહાર દર્શન કરાવીશ અને શું વ્યવસ્થા છે ડાકોરમાં, કે કેવી રીતે તમને રૂમ મળે છે, કેવી રીતે તમે અહીંયા સ્ટે કરી શકો છો, શું દર્શનની વ્યવસ્થા છે, સંપૂર્ણ તમને આ વિડીયોમાં જોવા મળશે. જે લોકો ડાકોર પહેલી વખત આવતા હોય એ લોકો આ બીજું જોશો તો એને સંપૂર્ણ માહિતી આવી જશે કે ડાકોર કેવી રીતના પહોંચવું અને મંદિરે પણ કેવી રીતના પહોંચવું એ સંપૂર્ણ માહિતી મળી જશે. તો અત્યારે હું પહોંચી ગયો છું ડાકોર મંદિર અને જઈએ છીએ આપણે હવે મંદિરની અંદર દર્શન કરવા માટે. તો અત્યારે પાછળ જોઈ શકો છો ડાકોરનું બસ સ્ટેન્ડ છે. અહીંથી થોડું જ આપણે ચાલીને વોકિંગ ડિસ્ટન્સ જવાનું છે. ત્યાં ડાકોરનું જે રણછોડરાયજીનું મંદિર આવી જશે અને તમને હું સંપૂર્ણ મંદિરના અને મંદિરની બહારના સ્થાનોના તમને હું દર્શન કરાવીશ. આ સામે તમે જોઈ શકો છો આ ડાકોરનું બસ સ્ટેન્ડ છે. તો તમે અહીંયા કોઈ પણ જગ્યાથી તમને બસ આખા ગુજરાતમાં તમને અહીંયા બસ મળી જશે. તો અહીંયા તમારે ઉતરી અને બસ સ્ટેન્ડની આ પાછલો ભાગ છે ત્યાં જવાનું છે. આગળ તમે જઈ રહ્યા છો આ જ રસ્તો ડાકોર મેઇન મંદિરનો રસ્તો છે, રણછોડરાયજી મંદિરનો રસ્તો છે. જઈએ છીએ આપણે અને તમને હું દર્શન કરાવું છું ડાકોર શ્રી રણછોડરાયજી અને મંદિરની બહાર જેટલા પણ સ્થાનો છે, નાના મોટા મંદિરો છે, સંપૂર્ણ દર્શન કરાવીશ. જો વિડીયો મોટો બનશે તો એને બીજા પાર્ટમાં હું કન્વર્ટ કરીશ. આ પાર્ટમાં આઈ થિંક તમને હું મંદિર સુધીનો તમને દર્શન કરાવીશ. મંદિરની અંદરનો બહારના જેટલા સ્થાનો છે હું તમને બીજા વિડીયોમાં દર્શન કરાવીશ. તો અત્યારે હું પહોંચી ગયો છું ડાકોર. તો આ ગેટની અંદર આપણે આમ જવાનું છે અને અહીંથી આપણે રસ્તો મળશે મંદિરે જવાનો. આ આખું શાક માર્કેટ છે. આ તમે અત્યારે આજે પૂનમ છે તો પૂનમનું અહીંયા પણ તમે ટ્રાફિક જોઈ શકો છો. ઘણો બધો ટ્રાફિક છે. સવારે વડતાલ હતો, અત્યારે હું ડાકોર આવી ગયો છું. વડતાલથી ડાકોર પણ ઘણું નજીક છે તો તમે આરામથી જઈ શકો છો. તો જઈએ છીએ આપણે હવે મંદિર દર્શન કરવા માટે. અને આ બાજુ પણ તમે જોઈ અહીંયા પ્રસિદ્ધ એટલે ફેમસ ગોટા બહુ ફેમસ હોય છે. તો ગોટા પણ આપણે ટ્રાય કરીશું. એ પણ એનો આખો અલગથી વિડીયો બનાવીશ ગોટાનો, કે શું ફેમસ અહીંયા સ્ટ્રીટ ફૂડ છે ગોટા એનો. અત્યારે આપણે જઈએ છીએ ડાકોર મંદિરે. વડતાલમાં પણ એવું હતું, નડિયાદમાં પણ એટલું ટ્રાફિક હતું પૂનમનું, અને ડાકોરમાં પણ એટલું ટ્રાફિક છે એ તમે જોઈ શકો છો. તો ધીમે ચાલતા જવાનું છે અને તમને દર્શન કરાવું છું. તમે જોઈ શકો છો સામે બોર્ડ પણ આવી ગયો છે કે શ્રી રણછોડરાયજી મંદિર અહીંથી હવે 350 મીટર જ દૂર છે. અને આ બોર્ડ તમને આખા ડાકોરમાં તમને જગ્યાએ તમને આ બોર્ડ જોવા મળશે. તો બોર્ડની ડાયરેક્શન ઉપર પણ તમે આગળ વધી શકો છો. જો તમારે કોઈને પૂછવું ન હોય તો બોર્ડ જોઈને પણ તમે આગળ વધી શકો છો. તો જઈએ છીએ હવે દર્શન કરવા માટે. જો જોઈ શકો છો અહીંથી મંદિરની મુખ્ય એન્ટ્રી છે. તો અંદર જઈએ છીએ અને તમને દર્શન કરાવું છું શ્રી રણછોડરાયજી. અહીંયા પણ બધા મંદિરની જેમ માર્કેટ લાગેલી છે. જેમ બધા મંદિરની બહાર માર્કેટ હોય છે એમ સેમ વસ્તુ અહીંયા પણ અલગ અલગ માર્કેટ છે. તો મંદિર હવે અહીંથી વધીને 250 મીટર જ દૂર છે, એટલું આગું નથી. ચપ્પલ બધા મોસ્ટ ઓફ અહીંથી કાઢી લીધા છે. તો આપણે નથી કાઢ્યા, જોઈએ ત્યાંથી કદાચ ચપ્પલ બાજુ મંદિરને બધું કાઢવાનું હશે તો ઠીક છે. બાકી પાછું આ બાજુ આપણે આવવું પડશે. અને જો સામે ઉતારા પણ ઘણા બધા છે. તમે જો ધર્મશાળા છે, એક્ઝેક્ટ મંદિરની સામે ધર્મશાળા છે, ત્યાં પણ તમે રોકાઈ શકો છો. ઘણી બધી ધર્મશાળા તમને મળશે. ખાવા પીવાનું પણ તમને અહીં આરામથી મળી રહેશે સસ્તા ભાવમાં. એ પણ ઘણું સારું છે. સામે આજે રામજી ભવનનો એસી રૂમ છે. એટલે રહેવા માટે તો તમને ડાકોરમાં નહીં વાંધો આવે, મંદિરની આજુબાજુમાં જ તમને ઘણું મળી જશે.
આ લોકોએ ચપ્પલ છે પોતાના અલગ અલગ દુકાનોમાં ઉતારી દીધા છે. ચપ્પલ મોસ્ટ ઓફ કોઈ પહેરેલ નથી. આપણે જોઈએ છીએ કે આ જઈને ચપ્પલ ઉતારશો કે આગળ કોઈ દુકાન ઉતારશું. તો આ ધીમે ધીમે પાસે આપણે પહોંચી ગયા છીએ મંદિર ગામની વચ્ચોવચ્ચ છે, એટલે તમારે કંઈ દૂર પણ જવાની જરૂર નથી. બસ સ્ટેન્ડથી તમે આરામથી તમે ચાલીને પણ વોકિંગ આવી શકો છો. ઘણા બધા લોકો જે ચપ્પલ છે એના ઉતારી દીધા છે, પણ આપણે જોઈએ આગળ ચપ્પલ ઉતારવાનું કે મળે છે ત્યાં ઉતારશું આપણે. તો ભીડ બહુ જાજી છે, એટલે આપણો મોબાઈલ પાકીટને બધું સંભળાવવું પડશે, કારણ કે ભીડ બહુ જાજી છે. તો જઈએ છીએ આપણે હવે. રસ્તા પર તો આ સામે આપણે પહોંચી ગયા છીએ મુખ્ય મંદિરે. જોઈએ છે ક્યાં લગી શૂટિંગ અલાઉડ છે કે શૂટિંગ અલાઉડ નથી, ચેક કરીએ છીએ, પણ જઈએ છીએ આપણે. તો હા, સામે તમે આ ટ્રાફિક જોઈ શકો છો. આટલો ટ્રાફિક ક્રોસ કરીએ અને પછી આપણે જવાનું છે અંદર દર્શન કરવા માટે. કેમેરો જ્યાં લગી અલાઉડ હશે, પણ ડાયરેક્ટ કેમેરો બોમ્બેથી ખોલીશ ત્યાં સુધી કેમેરો અલાઉડ નહીં હોય. તો આ તમે દર્શન કરી શકો છો. તો દર્શન ખુલી ગયા છે અને આ તમે આ ટ્રાફિક જોઈ શકો છો. ઘણો ટ્રાફિક છે. ધીમે ધીમે બધા જાય છે અને દર્શન ખુલી ગયા છે. તો આપણે પણ આમાં જોડાવાનું છે અને અંદર દર્શન કરવા માટે જવાનું છે. તો આ તમે અહીંથી આખો આ પૂનમનો ટ્રાફિક આ જોઈ શકો છો. તો ધીમે ધીમે આપણે પણ જઈએ છીએ હવે. ચાલીને જવાનું છે આપણે. સામે જ મંદિર આવી ગયું છે. તો ધીમે ધીમે આપણે મંદિરની પાસે પહોંચવા આવ્યા છીએ અને આ બાજુ ગોમતીથી જવાનો રસ્તો છે અને આ સામે મુખ્ય મંદિર આવી ગયું છે ડાકોર. શ્રી રણછોડરાયજી મંદિર ડાકોર. તો અહીંથી મારો કેમેરો બંધ કરું છું. અહીંથી આગળ અંદર શૂટિંગ નહીં કરવા દે, અહીંથી મારો કેમેરો છે એ બંધ કરું છું. ખિસ્સા કાઢવાથી સાવધાન રહેજો. ભાઈ નીચે ઉતરી જાઓ, ભાઈ નીચે આવતા રહેજો. તો ધીમે ધીમે આગળ જઈએ છીએ અમે હવે દર્શન કરવા માટે. થોડી વારની અંદર મુખ્ય મંદિર પાસે પહોંચી જશું. આ મુખ્ય મંદિરનો મુખ્ય એન્ટ્રી ગેટ આવી ગયો છે અને અહીંથી આપણે અંદર જઈએ છીએ દર્શન કરવા માટે. શૂટિંગ ન થશે સુધી કરીશ, બાકી શૂટિંગ નહીં કરું. તો પહોંચી ગયા છીએ આપણે મુખ્ય મંદિર. તો અહીંયા પણ તમે આ ટ્રાફિક જોઈ શકો છો અને આ મેઇન મંદિર આવી ગયું છે. જ્યાં લગી શૂટિંગ કરવા દે છે ત્યાં લગી શૂટિંગ કરું છું, પછી આગળ શૂટિંગ નહીં કરીએ આપણે. આ દર્શન કરી શકો છો મેઇન એન્ટ્રી ગેટના. તો ધીમે ધીમે આગળ વધીએ છીએ અને પહોંચી ગયા છીએ આપણે શ્રી રણછોડરાયજી મંદિર ડાકોર ધામ. આ મંદિરની અંદરના બધા દર્શન કરી શકો છો. શૂટિંગ કરવા દઈએ છીએ અહીં લગી, તો શૂટિંગ કરીએ છીએ આપણે. અને આ ટ્રાફિક આ બધું મંદિરની એકચ્યુઅલી આ બધું પણ તમે દીવડા માટે આખો આ હોય છે. આ બાજુ પણ તમે જોઈ શકો છો આ દીવડા માટે આપણે. જય રણછોડ, જય રણછોડ. આ બાજુ તમે ઘોડા ભગતના પણ ગાડામાં જે લઈ જાય છે રણછોડજીના પણ દર્શન કરી શકો છો. અને પહોંચી ગયા છીએ મેઇન મંદિર પર. મંદિરની અંદર પહોંચી ગયા છીએ અને મંદિરની અંદર પણ તમે આ ટ્રાફિક જોઈ શકો છો. તો
બહાર પાછા આપણે પહોંચી ગયા છીએ. જવું છે જયમીનભાઈ?